સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે બેઈમાન મોસમની। એવો બેઈમાન મોસમ જેના બે રંગ એક સાથે રાજ્યમાં દેખાઈ રહ્યા છે। એક બાજુ કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે અને બીજી બાજુ વરસાદનું એલર્ટ અને કેટલીક જગ્યાએ માવઠું પણ થયું છે। કમોસમી વરસાદની હવામાન વિભાગે પણ આગાહી કરી છે। અંબાલાલ કાકા પણ કહી રહ્યા છે કે હજી 1-2 દિવસ થોડું સંભાળવું પડશે। ખેડૂતો માટે ચિંતાનો મોટો વિષય જ્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય અને ખેડૂતોના માથે ચિંતાની લકીરો ખેંચાઈ જતી હોય છે। ફરી એકવાર આ જ વસ્તુ હંમેશા ખેડૂતો પ્રાર્થના કરતા હોય છે કે માવઠું ન થાય, પણ મોસમ બેઈમાન થતો હોય છે। 24 કલાક બાદ તાપમાનનો પારો ઊંચકાશે, પણ ત્યાં સુધી કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ થઈ શકે છે, માવઠું થઈ શકે છે। પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે। ગરમી પણ પડવામાં છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની કઈ કસર રહે છે એટલે હજુ પણ પલટાવ છે। હમણાં લગભગ આજે 7 સુધીમાં કે રાત્રિના ભાગ સુધીમાં ક્યાંક છાંટાછૂટી થઈ શકે અથવા તો વાદળવાળું થવાની શક્યતા રહી શકે, કારણ કે હવે ગતિવિધિ વરસાદ કે ગાજવીજની ઘણી ઘટી જશે। પરંતુ તારીખ 14મી એપ્રિલથી પુનઃ ગરમી વધશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ 43-44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન જોવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગમાં પણ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે। આ ઉપરાંત લગભગ સાબરકાંઠાના ભાગો અને પંચમહાલના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। કચ્છના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ શકે। એક બાજુ ખેડૂતોનો જીવ તાળવે ચોંટેલો છે જ્યાં જ્યાં માવઠાની આગાહી છે ને જ્યાં જ્યાં માવઠું થઈ રહ્યું છે, તો બીજી બાજુ શહેરી વિસ્તારના લોકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે કે હા, થોડી ગરમી ઓછી થઈ છે। આ કાળઝાળ ગરમી આકાશમાંથી વરસતી અગનજ્વાળા થોડી ઓછી થઈ છે અને આ 5 દ્રશ્યો કે જેમાં પાછલા 24 કલાકમાં માવઠું થયું છે। ભરૂચમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો, ભાવનગરમાં તો જાણે ચોમાસું બેસી ગયું હોય, મહીસાગરમાં પણ કંઈક એવા જ હાલ, દાહોદમાં પણ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને છોટાઉદેપુરમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા। ક્યાં કેવો કમોસમી વરસાદ અને એનો કેવો ખેડૂતો ઉપર માર અને શહેરીજનોને કેવી રાહત, સોનલ પાસેથી જાણીએ। જી ચોક્કસ નુપુર, એક બાજુ કમોસમી વરસાદ પડી રહ્યો છે, બીજી બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે અને આ સખત ગરમીને કારણે લોકો ગરમીનો અહેસાસ કરી રહ્યા છે અને બેવડી ઋતુ અત્યારે થઈ ગઈ છે। અત્યારે જે પણ હોસ્પિટલોમાં જઈએ છીએ એ હોસ્પિટલોમાં અત્યારે લાઈનો જોવા મળી રહી છે, કારણ કે બેવડી ઋતુ છે। બીજી બાજુ ભાવનગર, ભરૂચ, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં ગઈકાલથી ક્યાંક છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે। એવું લાગી રહ્યું છે કે ત્યાં અત્યારે ચોમાસું બેસી ગયું છે। અત્યારે ઉનાળાની આ એપ્રિલ મહિનામાં સખત ગરમી પડતી હોય છે, પરંતુ આ સખત ગરમીમાં ક્યાંક વરસાદ પડી રહ્યો છે અને ફરીથી પાછો ગરમી પડી રહી છે, એટલે બેવડી ઋતુનો માર સહન કરવો પડી રહ્યો છે। બીજી બાજુ અત્યારે ખેડૂતોની દયનીય સ્થિતિ છે। હર હંમેશા ખેડૂતો એવી આશા રાખતા હોય છે કે જે પણ સિઝન આવતી હોય છે એમાં કમોસમી માવઠું ન પડે, પરંતુ આ કમોસમી માવઠું પડવાને કારણે ખેડૂતોના ઊભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય છે। ખાસ કરીને કેરી પકવતા ખેડૂતો અત્યારે ચિંતામાં ગરકાવ થયેલા છે। અને અત્યારે રાજ્યમાં એક વિષય સૌથી વધારે ચર્ચાઈ રહ્યો છે ને એ છે હથિયારોનું લાયસન્સ। રાજ્યમાંથી નથી મળતું તો બીજા રાજ્યોમાં જઈને, એ પણ દેશના છેવાડાના રાજ્યોમાં જઈ અને લઈ આવવાના હથિયારના લાયસન્સ અને પછી અહીંયા રોલો પાડવાનો। 1, 2, 5, 10, 15, 20, 25, 50 નહીં પણ 108 લોકો આવા એટીએસના ધ્યાનમાં આવ્યા છે અને બધા જ ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે। વીણીને એકને પકડવામાં આવી રહ્યા છે। અત્યાર સુધીમાં 26 વધુ લોકોને આજે ઝડપી પાડવામાં આવ્યા છે એટીએસ દ્વારા। એટીએસનું શું કહેવું છે એ જોઈએ। બોગસ દસ્તાવેજો આધારે બોગસ લાયસન્સ પરવાનો હથિયારનો મેળવેલો છે નાગાલેન્ડ તથા નોર્થ ઇસ્ટના બીજા રાજ્યોમાંથી। એ અંગે આજ રોજ ગઈકાલના સમયમાં ટોટલ 16 વધુ આરોપીની અટકાયત કરવામાં આવી છે, જેમની પાસેથી કુલ 4 રિવોલ્વર અને 4 બારબોર ગન રિકવર કરવામાં આવેલી છે, એ પોલીસે સીઝ કરેલ છે અને ટોટલ 311 રાઉન્ડ રિકવર કરવામાં આવેલ છે। આ જ આરોપીઓ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે 12 આરોપીઓ વિરુદ્ધમાં સુરેન્દ્રનગર ખાતે ગુનો દાખલ કરવામાં આવેલ છે। એ ઉપરાંત એ લોકોને ફરી વખત અહીંયા એરેસ્ટ કરવામાં આવે છે। જિગ્નેશ મારી સાથે છે, જિગ્નેશ પાસેથી જાણીએ કે જિગ્નેશ, આખરે આ હથિયાર આવી રીતે પરવાનગી મળતી કેવી રીતે હતી? છેક નાગાલેન્ડ, મણિપુર એ બધા રાજ્યોમાં જઈ અને કેવી રીતે લઈ આવતા હતા અને આખું આ કૌભાંડ સામે કેવી રીતે આવ્યું? 40 પકડાયા, હજી બાકી છે, એમના માટે શું કાર્યવાહી? અનુપુર, જો આખા નેક્સસ પર નજર કરીએ તો છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસને ઇન્ટેલ મળ્યા હતા કે અન્ય રાજ્યોના હથિયારો ગુજરાતમાં સંખ્યાબદ્ધ આવી રહ્યા છે અને તેની નોંધણી સ્થાનિક લેવલ એટલે કે ન તો મામલતદાર જાણે છે, ન તો કલેક્ટર જાણે છે કે ન તો પોલીસ કમિશનરો જાણે છે। આવ્યા જે હથિયારો આવ્યા છે તે હથિયારોની તપાસ કરતા સૌપ્રથમ સુરેન્દ્રનગર પોલીસ
પોલીસે આખું ઓપરેશન બહાર પાડ્યું હતું. એક જ રાતની અંદર 25થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી, તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો અને હથિયારો સાથે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી. ત્યારબાદ ગુજરાત એટીએસે આ તપાસમાં ઝંપલાવ્યું હતું અને એટીએસ જ્યારે આ તપાસમાં પડી ત્યારે તેઓએ 7 મુખ્ય એવા એજન્ટોની ધરપકડ કરી કે જેઓ ત્યાંના જે હથિયારના સપ્લાયરો છે તેની સાથે ગુજરાતમાં જે લોકોને હથિયાર લેવા છે, જે લોકો 3 લાખથી લઈ 30 લાખ સુધી ખર્ચી શકે છે તેવા લોકોને મુલાકાતો કરાવી અને માત્ર તેમના આધાર કાર્ડ, પાન કાર્ડ અને અહીંયા ગુજરાતમાં તેમના વિરુદ્ધ કોઈ પણ પ્રકારના કેસ દાખલ નથી થયેલા તેવા ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરી અને જે લોકોએ પોતાના લાયસન્સ રિન્યૂ નથી કરાવ્યા અથવા તો જે લોકોના લાયસન્સ રદ થઈ ગયા છે તેવા લોકોના લાયસન્સ નંબર ઉપર નાગાલેન્ડ અને મણિપુરથી હથિયારો તેમના નામ ઉપર ખરીદવામાં આવતા હતા અને તેમાં ઓનર ચેન્જ કરી અને તે લાયસન્સ અહીંયા વેચવામાં આવતા હતા. વેચાયા બાદ કોઈ ગન હાઉસમાંથી તેઓ હથિયારો ખરીદી લેતા હતા અને તે હથિયારની નોંધણી કોઈ પણ જગ્યાએ ન થતી હોવાનું પણ એટીએસની સામે આવ્યું હતું, જેથી લઈ એટીએસે કુલ 108 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો. અત્યાર સુધીમાં 40ની ધરપકડ કરી છે. અન્ય લોકો ફરાર છે, પરંતુ ગુજરાતમાં સૌથી વધુ હથિયાર સપ્લાય કરનાર શૌકત અલીની ધરપકડ કરવામાં આવી છે અને સાથે તેના 3 ભાઈઓ અને તેના સાથીદારો હજી આ કેસમાં ફરાર છે, જેમની ધરપકડ થયા બાદ અસલ આંકડો સામે આવશે કે ગુજરાતમાં માત્ર 108 લોકો પાસે હથિયાર છે કે આ આંકડો હજી સેંકડોની સંખ્યામાં વધી શકે છે. તે મામલાને લઈને નેશનલ સિક્યુરિટી લગતો કોઈ પ્રશ્ન છે કે કેમ તેને લઈને પણ એટીએસે તપાસ શરૂ કરી છે. અને આજે હનુમાન જયંતિ છે ને હનુમાન જયંતિના દિવસે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે, શોભાયાત્રાઓ નીકળી રહી છે, સરઘસ નીકળી રહ્યા છે અને લોકો હર્ષોલ્લાસ સાથે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. પણ આ ઉજવણીમાં પોલીસે ખલેલ પાડી વેરાવળ શહેરમાં. જી હા, વેરાવળમાં હનુમાન જયંતિની શોભાયાત્રા નીકળી રહી હતી. હનુમાન ભક્તો અહીંયા શોભાયાત્રામાં જય શ્રી રામ, હનુમાન બજરંગ બલી કી જયના નારા લગાવી રહ્યા હતા. ડીજે વાગી રહ્યું હતું અને અચાનક પોલીસે આ હનુમાનજીની યાત્રાને રોકી લીધી અને ડીજે વગાડવાની પરમિશન ક્યાં છે એ સવાલ પોલીસ દ્વારા પૂછવામાં આવ્યો અને વેરાવળમાં આ હનુમાન જયંતિની શોભાયાત્રા રોકી લેવામાં આવી હતી. પોલીસ સાથે ઘર્ષણ પણ થોડું થયું હતું, બોલાચાલી થઈ હતી હનુમાન ભક્તોની. આખરે શા માટે રોકવામાં આવી પોલીસ દ્વારા? શું બીજા બધા પણ આવી રીતે જે કાર્યક્રમો થતા હોય છે એમાં પણ વેરાવળની પોલીસ આટલી એક્ટિવ રહે છે કે કેમ? કે પછી હનુમાનજીની આ શોભાયાત્રામાં જ વેરાવળ પોલીસને ખાસ આટલો રસ હતો? જાણીએ રાકેશ પાસેથી. રાકેશ. નુપુર, ચોક્કસથી પ્રતિવર્ષ હનુમાનજીની જયંતિ હિન્દુ સંગઠનો દ્વારા કાઢવામાં આવતી હોય છે. તે મુજબ જ આ વખતે શોભાયાત્રા કાઢવામાં આવતી હોય છે. પ્રતિવર્ષ 4 થી 5 જેટલા ડીજે શોભાયાત્રામાં જોડાતા હોય છે. જે મુજબ આ વર્ષે પણ જ્યારે હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રાની મંજૂરી લેવામાં આવી અને જેમાં 5 ડીજેની માંગણી પણ કરવામાં આવી હતી, પરંતુ તંત્ર દ્વારા માત્ર 2 ડીજેની જ મંજૂરી આપવામાં આવી હતી. આમ છતાં હિન્દુ સંગઠનો દ્વારા 5 ડીજે સાથે જ્યારે શોભાયાત્રા શરૂ થઈને અને માત્ર 100 મીટર જેટલી શોભાયાત્રા પ્રસ્થાન થઈ હતી ત્યારે વેરાવળ બેસ્ટી બસ સ્ટેન્ડ પાસે પોલીસ દ્વારા આ શોભાયાત્રાને અટકાવી દેવામાં આવી હતી અને ડીજે ઓછા કરી દેવા માટે જણાવવામાં આવ્યું હતું. જે મુદ્દે 5 થી 10 મિનિટ સુધી પોલીસ અને હિન્દુ સંગઠનના આગેવાનો અને યુવાનો વચ્ચે થોડી રકઝક પણ થઈ હતી. થોડો સમય મામલો પણ ક્યાંક ને ક્યાંક ગરમાયો હોય તેવું વાતાવરણ સર્જાયું હતું, પરંતુ બાદમાં સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો અને હાલ 2 ડીજે સાથે શોભાયાત્રાને ફરી પ્રસ્થાન કરવામાં આવી છે ને હાલ શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે. નુપુર. અને આગળ વાત કરવી છે કચ્છના આડેસરમાં દાદાનું બુલડોઝર ફર્યું છે. ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ફરી રહ્યું છે અને એવા લોકો પણ છે કે જેમનો ભૂતકાળ ગુનાઓથી ખરડાયેલો છે, એમના ઉપર પણ આ બુલડોઝર ફરી રહ્યું છે. સરકારી જમીન પર આ હોટલ આખી ખડકી દેવામાં આવી હતી અને હોટલને તોડી પાડવામાં આવી છે. હારૂન હિંગોરજાએ આ હોટલ બનાવી હતી. શું છે એનો ગુનાહિત ઇતિહાસ અને કેવી રીતે સરકારી જમીન પર આ હોટલ બનાવવાની એણે હિંમત કરી હતી? જાણીએ મુકેશ પાસેથી. રાપર તાલુકાના આડેસર ખાતે અયુબ હારૂન ઇંગોરજા નામના શખ્સે અગાઉ ભૂતકાળમાં આરએફઓ ઉપર, પોલીસ ઉપર તથા અનેક જગ્યાએ ગેરકાયદેસર જમીનો દબાણ કરેલ તથા મારામારીના અસંખ્ય બનાવ હોવાથી હાલે જે દાદાનું બુલડોઝર ગુનેગારો ઉપર ફરી રહ્યું છે તે સંદર્ભમાં આજે વર્ષોથી સામખિયાળી આડેસર હાઈવે પર જમીન દબાણ કરી અને મોટી હોટલ તથા રહેણાંક મકાન બનાવેલું હતું, જેને આજે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બારડના માર્ગદર્શન હેઠળ આડેસર પીઆઈ જેએમ વાળા તથા પોલીસ ટીમ તથા રાપર મામલતદાર HB વાઘેલા સહિતની ટીમોએ જમીનદોસ્ત કરી અને ગુનેગારોને સબક શીખવાડ્યો હતો. અને આગળ વાત કરવી છે 122 લોકોના મોતનું ફરમાન લખનાર એ વ્યક્તિની. સુરતમાં અનબ ડાયમંડ્સ નામની એક કંપની કે જેમાં 9 તારીખે 122 લોકોને અસર થઈ હતી ઝેરની.
પાણીમાંથી વાસ આવતી હોવાની, પાણીના કુલરમાંથી કોઈ દવાની વાસ આવતી હોવાની એક વાત થઈ, હોહા થઈ ગઈ. 122માંથી 118 લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, અલગ અલગ જગ્યાએ એમની સારવાર કરવામાં આવી. આખરે કોણે એ કુલરમાં ઝેરની ટીકડીઓ નાખી હતી, સેલ્ફોસ ઝેર કોણે નાખ્યું હતું, એની તપાસ થઈ રહી હતી. અલગ અલગ થિયોરી સમયાંતરે સામે આવતી રહી. સામે આવ્યું કે કોઈ બે કારીગરો વચ્ચે ઝઘડો થયો હતો ને એમાંથી કોઈએ બદલો લેવા માટે આ કર્યું હોઈ શકે. પણ જ્યારે ખુલાસો થયો તો સૌ કોઈ દંગ રહી ગયા, કારણ કે આ જે કંપની છે એના મેનેજરના ભાણેજ દ્વારા, જે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા કામ કરે છે, માત્ર 14,000ના પગારે એ જોડાયો હતો, અત્યારે 30-35 હજાર એનો પગાર થઈ ગયો છે. અને આ વ્યક્તિએ પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો, હિંમત ના ચાલી અને એ પછી એ પડીકી એણે નાખી દીધી પાણીના કુલરમાં અને 122 લોકોના મોતનું ફરમાન લખી નાખ્યું હતું. के बाद इससे हमने सीसीटीवी देखा तो ये 31 मार्च को रात को 9-9:30 बजे उस शॉप पे ये पैकेट लेने आता है और गूगल पे से ट्रांजैक्शन करता है, तो उसका भी हमारे पास प्रूफ है कि इसने ट्रांजैक्शन किया है. उसके बाद दूसरी बात कि पहले तो हमें ये लग रहा था कि 1 घंटे का जो टाइम विंडो है, 1 घंटे का टाइम विंडो में किसी ने डाला और 1 घंटे में ये डिसॉल्व हुआ और ऐसा हुआ. लेकिन इसको हमने तपास करने के लिए हमने खुद ही ट्राई किया कि ये सेल्फोस का पैकेट अगर पानी में अगर हम डालें तो कितनी देर में स्मेल आएगा और कितनी देर में ऐसा जो स्मेल जिसका बहुत ख़राब सा स्मेल होता है वो कितनी देर में आता है. तो लोकल जो डी स्टाफ है उसने ये एक्सपेरिमेंट किया और उसने खुद ही पानी में पैकेट डाल के देखा, तो उसे पता चला कि मुश्किल से 3 या 4-5 मिनट में ये स्मेल बहुत बुरा स्मेल आना शुरू हो जाता है और चारों तरफ ये बात पता चल जाएगी कि इसमें कुछ डाला हुआ है इस पानी में. રાજ્યમાં વ્યાયામના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી આંદોલન ઉપર છે, પણ એમની માંગ સાંભળવામાં નથી આવી રહી. આ બાજુ જ્યારે સરકારી કર્મચારીઓ, આરોગ્યના કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું હતું, એ વખતે જ આમના આંદોલનના મંડાણ પણ શરૂ થયા હતા, પણ હજી સુધી એમની કોઈ જ વાત સાંભળવામાં નથી આવી. અને આજે જ્યારે હનુમાન જયંતિનો દિવસ છે ત્યારે હનુમાન ચાલીસા કરી અને એમણે એક અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો. આજે છેલ્લા 27 દિવસથી સત્યાગ્રહ છાવણી ખાતે અમે સંઘર્ષ કરી રહ્યા છીએ. 27 દિવસથી આજે પણ અમારું આંદોલન યથાવત છે. અમારી જ્યાં સુધી માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આંદોલન યથાવત જ રહે. અને આજે હનુમાન જયંતિ નિમિત્તે અલગ રીતે અમે વિરોધ પ્રદર્શન કરવાના છીએ રામધૂન ગાઈને. તો અમે બધા જ મિત્રો સાથે આજે રામધૂન ગાવાના છીએ અને હનુમાનજીને પ્રાર્થના કરવાની છે કે આ સરકાર ક્યાંક ને ક્યાંક અમારી માંગણી સ્વીકારે. અને હવે વાત કરવી છે સુરતની સરકારી સ્કૂલો, ઉઘડતી સ્કૂલો છે, એડમિશન લેવાનો સમય છે અને સરકારી સ્કૂલો આગળ તમે જુઓ તો 400-500 જગ્યા ખાલી છે, પણ 5,000 બાળકોના એડમિશન માટેની લાઈનો લાગી ગઈ છે. એવું નથી કે આ સ્કૂલોમાં અચાનક રાતોરાત શિક્ષણ સુધરી ગયું છે, પણ એક એવી વ્યથા છે, એક એવી વેદના છે જેણે અહીંયા વાલીઓને લાઇનમાં ઊભા કરી દીધા છે. પ્રાઇવેટ સ્કૂલોમાંથી, મોંઘી સ્કૂલોમાંથી પોતાના બાળકોના એડમિશન કમી કરાવવા માટે મજબૂર થયેલા આ લોકો છે રત્ન કલાકાર, જેમની હાલત કફોડી છે. વેતન વધારા માટે છેલ્લા ઘણા સમયથી સંઘર્ષ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે. વેતન વધારો તો દૂર ઉપરથી એમનું વેતન લગભગ અડધું કરી દેવામાં આવ્યું. હવે ઘર ચલાવવું મુશ્કેલ હોય, 2 ટંકનું રોટલો રળવો મુશ્કેલ હોય, ત્યાં બાળકોને ભણાવે કેવી રીતે ને એટલા માટે જ આ બધા જ રત્ન કલાકારો પહોંચ્યા છે. હવે સરકારી સ્કૂલના આશરે કે ત્યાં એમના બાળકને જેવું શિક્ષણ મળે, જેટલું શિક્ષણ મળે, પણ બાળક ભણશે તો ખરું. સરકારી ખાનગી શાળા કરતાં સરકારી શાળામાં બાળકોનું ભવિષ્ય એકદમ ખીલે. અહીંયા અલગ અલગ પ્રકારની બધી સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે અને અહીંયા બધું સરસ વાતાવરણ સરસ છે અને બાળકોને શિક્ષણ વધારે સારું મળી રહે છે સંસ્કારની સાથે સાથે. એટલા માટે અહીંયા બધા એડમિશનની એકદમ લાઈનો હોય છે, એટલે લોકો અહીંયા સરકારી શાળામાં વધારે આવવાનું પસંદ કરે છે. કોઈ નો બી પોગી શકતા હોય છતાં એવું હોય તો પણ અહીંયા આવે છે અને અમુક ખાનગી શાળામાં હોય છતાં પણ અહીંયા એડમિશન લેવા લોકો લાઇનમાં ઊભા રહે છે. આવનારા શિક્ષણ સત્રને લઈને હાલથી વાલીઓ જે છે એડમિશન માટે દોડાદોડી કરતા થતા હોય છે, પૂછપરછ કરતા હોય છે અને આપણે જોઈ રહ્યા છીએ તે હાલ એક એવી શાળા છે કે જ્યાં તમને દેખાશે કે એક લાઇનના અંદર એડમિશનની પ્રક્રિયા માટે શિક્ષકો અહીંયા બેઠા છે. હવે તમે વિચારશો કે આ કોઈ ખાનગી શાળા હશે અને બહુ પ્રખ્યાત હશે જેના માટે અહીંયા આવી લાઇન લાગતી હશે, પરંતુ એવું નથી. આ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની એક શાળા છે જ્યાં વાલીઓ જે છે તે એડમિશન મેળવવા માટે પડાપડી કરતા હોય છે. આપણા સાથે અહીંયાના સ્થાનિક શિક્ષક છે, એમની જાણશું શું કેવું છે. વાલીઓની આટલી લાંબી લાઈન આપણે જોતા હોય છે, 1.5 કિલોમીટર સુધી લાઈન પૂછી જતી હોય છે. એવું તો શું છે કે તમે ખાનગી શાળાથી સરકારી શાળા તરફ ખેંચી રહ્યા છો વાલીઓને?
નવી શિક્ષણ નીતિ મુજબ બાળકનું સર્વાંગીણ શિક્ષણ છે એ ખૂબ મહત્ત્વનું છે. અમે અહીંયા શિક્ષણની સાથે સાથે સંસ્કારલક્ષી શિક્ષણ છે એનામાં જે સ્કિલ પડેલી છે એ બહાર આવે એ માટેના પૂરતા પ્રયત્નો કરીએ છીએ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત અને રાજ્ય સરકાર દ્વારા અને સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ આપવામાં આવે છે. મજૂરી કરતા હોય ત્યાંથી લઈ અને મર્સિડીઝ રાખતા હોય એ બધા જ અહીંયા છે. આપને મારે કહેવું જોઈએ કે અહીંયા સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ છે. સરકારી શાળામાં ચાલી રહી છે અને જે લાંબી લાઈન જોઈ છે તે સરકારી શાળામાં એડમિશન માટે વાલીઓની લાઈન હતી. એ દર્શાવે છે કે જે મોંઘવારી છે તેની અસર છે. પછી રત્ન કલાકારોને હીરા ઉદ્યોગમાં મંદી છે તો તે પણ ખાનગી શાળામાંથી પોતાના બાળકોને હવે સરકારી શાળા તરફ લઈ જઈ રહ્યા છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે આઝમ સાલે, સંદેશ ન્યૂઝ, સુરત. અને આગળ વાત કરવી છે હનુમાન જયંતીની દેશભરમાં થઈ રહેલી ધામધૂમથી ઉજવણીની, અને એમાં પણ જ્યાં હનુમાનજી હાજરા હજૂર છે એવા ગુજરાતના સ્થળોની કેટલીક આ તસવીરો આપને બતાવવી છે કે જ્યાં આગળ હનુમાનજી આગળ એક ગુહાર લગાવો અને સાક્ષાત એ બધા જ કષ્ટો દૂર કરે છે કષ્ટભંજન દેવ. અને એ પ્રભુની અત્યારે લોકો ધામધૂમથી ઉજવણી કરી રહ્યા છે. પછી એ ગાંધીનગરનું ડભોળા હોય, સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર હોય, અમદાવાદનું કેમ્પ હનુમાન મંદિર હોય, રાજકોટનું બાલાજી મંદિર હોય કે પછી ગાંધીનગરનું રાંચરડા મંદિર હોય કે અમદાવાદનું નાગરવેલ એ 450-500 વર્ષ જૂનું પૌરાણિક મંદિર હોય, દરેક જગ્યાએ આ જ દ્રશ્યો, આ તો માત્ર 6 એક ટીવી સ્ક્રીનની મર્યાદાના કારણે અમે આપને બતાવી રહ્યા છીએ, પણ આ જ દ્રશ્યો નાના મોટા દરેક હનુમાન મંદિરમાં જોવા મળી રહ્યા છે. આ શનિવારનો પરમ પવિત્ર દિવસ, આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ સમગ્ર ભારત વર્ષની અંદર ઉજવાયો. પણ આજે જ્યારે સાળંગપુર ધામની અંદર શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર, ગુજરાતનું સૌથી મોટામાં મોટું કહેવાય, ત્યાં જે આજે ભવ્યતા જોવા મળી. સવારે 5 વાગે દાદાની મંગળા આરતી થઈ અને જે શણગાર આરતીના દર્શન કરીને લાખો લોકો મંત્રમુગ્ધ થઈ ગયા અને દાદાનો પ્રતાપ એમના હૃદયની અંદર ધારણ કરી અને લાખો શ્રદ્ધાળુઓએ જ્યારે દર્શન કર્યા છે, ભગવાનની કેક કટિંગ કરી તેમજ સમૂહ મારુતિ યજ્ઞનો લાભ લીધો. દાદાની પૂનમનો ઉત્સવ બહુ સરસ ઉજવવાનો છે. દાદાના વાઘા સોનાના છે, આનંદ બહુ મસ્ત છે. એમ દાદાની બહુ મોટી કેક કપાણી છે દર વર્ષે. નહીં, મારે ફર્સ્ટ છે, પહેલી વાર જ હું આવી છું. હેલિકોપ્ટર દ્વારા પુષ્પ વર્ષા કરવામાં આવશે. આખા ગામમાં જે શોભાયાત્રા નીકળે એના શોભાયાત્રા ઉપર 12 વાગે જ્યારે ધજા ચડે અને દાદાની આરતી થાય એટલે ત્યાં હેલિકોપ્ટર દ્વારા દાદાના મંદિર ઉપર પણ પુષ્પ વર્ષા કરવામાં આવે છે. અને ઓછામાં ઓછા આજે 5.5 થી 6 લાખ દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવશે. વધુમાં હનુમાનજી મંદિર ટ્રસ્ટ દ્વારા દરેક દર્શનાર્થીને ભોજનનો પ્રસાદ મળી રહે એટલા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદનું પણ આયોજન કરેલું છે.